જય માતાજી મિત્રો, અત્યારે હું ભાવનગરનું ઐતિહાસિક ગામ રાજપરા નંબર 2 ગામની અંદર આવેલો છું. અને અહીંયા હું તમને દેવલાએ બનાવેલું ખોડિયાર માતાજીનું મંદિર બતાવવાનો છું. સાથે જ મંદિરની બાજુમાં આવેલી યોદ્ધાઓની ખાંભીઓ છે તેના પણ દર્શન કરાવવાનો છું. તો અત્યારે આપણે પહોંચી ગયા છે તે મંદિરે, જેને દેવલ કોઠો કહેવામાં આવે છે. દેવલાએ બનાવેલું માતાજીનું મંદિરના કારણે આ જગ્યાને દેવલ કોઠા તરીકે ઓળખવામાં આવે છે. તો ચાલો મિત્રો, અત્યારે આપણે ખોડિયાર માતાજીના દર્શન કરી લઈએ. દર્શન કર્યા બાદ આપણે મંદિરની પાછળ 5 થી 6 ખાંભી છે તેને પણ સારી રીતે જોઈશું. તો અત્યારે આપણે ખાંભી બાજુ જઈએ. તો આ રીતે 3 ખાંભી ઊભી અને 2 ખાંભી આડી પડી ગયેલી છે. તો યોદ્ધાઓ, ઘોડા ઉપર યોદ્ધાઓ હોય એ રીતે અહીંયા 3 ખાંભીઓ છે જેના તમે સારી રીતે દર્શન કર્યો. તેમજ આ ગામની અંદર શિવ મંદિરે 30 થી 35 આવી યોદ્ધાઓની ખાંભીઓ મળી આવેલી છે. તો ચાલો અત્યારે પાછળના ભાગમાં જઈએ તો આ 2 ખાંભીઓ ઢળી પડેલી છે. તો આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, લાઇક કરી દેજો. ચાલો બીજા વિડીયોમાં મળશું. જય માતાજી, નમો બુદ્ધાય.